એ સાંભળજો, આ મારા બુસ્કટને ઇસ્ત્રી નથી કરી છે. અરે હા, એ તો હું ભૂલી ગઈ. એક કામ કરો, તમે બીજો શર્ટ પહેરીને વ્યા જાઓ. એક કામ કરી આગળ હોય છે, એ તું હરખી રીતે કામ કરતી નથી. આખો દી ફોન જોયા જોઈ કર્યા રાખો. ઊભી ઊભી મોઢું હું મારું જોતો. ત્યાં જલ્દી ટિફિન પેક કરી દે, મારે મોડું થાય છે. આલ્યો આ ટિફિન. શેનું શાક છે ટિફિનમાં? કોબીનું શાક કર્યું છે. પાછું કોબીનું શાક? આખો દી તો ફોનમાં જોવો છો, તો ફોનમાં જોઈને સારું શાક બનાવો ને. હા, સાચું જ કહો છો ને તમે. હું આખો દી ઘરમાં જ પડી રહું છું ને કઈ કામ તો કરતી નથી. આખો દી તું શું કરું એ મને ખબર છે, એ મને તું ન સમજાવ. એ સાંભળો તો, હું શું કહેતી હતી કે મારો ફોન આવતી વખતે તમે હારો કરાવતા હો ને. હું કામ કરવા જાઉં છું, હું કઈ રખડવા નથી જતો. તું તારી રીતે છે ને મોબાઈલ દુકાને જઈને તું રીતે કરાવી આવ. મારી પાસે ટેમ હોય તો હું ખુદ ન જાઉં, તમને હું લ્યા કહું. એક કામ કરો, તમે જાશો તો તમે મૂકતા જાઓ મારો ફોન, પછી આવો તારા પાછા લેતા આવો. તો ફોનમાં શું છે? હું 2 દિવસથી ફોનમાં અવાજ નથી આવતો. આ નાની એવી વાતમાં મને શું કે છે? આખો દી તું નવરી હોતો તો તું જાતે જઈને કરાવી આવશે ને. અરે પણ સાંભળો તો ખરા. સાંભળશો, ક્યાં છો તું? આ ઘર બેઠે કેમ છે? તું બધું ક્યાં ગઈ હશે? ક્યાં ગઈ તું? સાંભળતો, ક્યાં ગઈ તું? અહીંયા ઘરમાં બધું વળ વિખર છે, ક્યાં ગઈ હશે? કઈને ન જાય પછી એને ફોન તો કરી દઉં. ફોન સ્વિચ ઓફ આવે છે. બાના ઘરે તો નહીં ગઈ હોય ને, લાવ ફોન ખોલું. હલો, નમસ્તે બા. તમારી દીકરી તમારા ઘરે આવી છે? ના ના, કોઈ એવી વાત નથી. કઈ ચિંતા જેવું નથી. નથી આવી ને? કઈ ચિંતા જેવું નથી. હો, મેં બાના ઘરે નથી તો ગયે છે ક્યાં? ક્યાં ગઈ હતી તું? ફોન હારો કરાવવા ગઈ હતી હું. તો કઈ તો જવાય ને. આ આગળનો રૂમ, પાછળનો રૂમ, પછી રસોડું, બધું વેર વિખેર છે. આપણે એટલી ન ખબર પડે કે આપણે કઈ જઈએ એમ કે હું ફોન રિપેર કરાવવા જાઉં છું? તમે તો કીધા કરો છો કે આખો દી ઘરમાં બેઠી બેઠી કરે છો. હું તો મેં કાંઈ કામ ન કર્યું. તમે જાગો, પેલા હું જાગી જાઉં, પછી તમારું બધું કામ કરું, મારું કામ કરું, નાઈ નાખું, ધોઈ નાખું. તમે જાગો તો તમે નાવા જાઓ તો તમારા કપડાં કાઢી નાખું, તમારો નાસ્તો તૈયાર કરું. તમે કામ ઉપર વયા જાઓ પછી મારે કેટલા કામ રહે એ તમને ખબર છે? તમે જાઓ એટલે કચરા પોતા કરું, વાસણ કરું, કપડાં ધોઉં, કપડાં હૂકું, કપડાં હુકાય એટલે લઉં, એને હંકેલું, એની ઇસ્ત્રી કરું, કબાટમાં મૂકું. તો આવીને આમ હાન પડી જાય. હાન પડે તો તમારી પાછી રાતની રસોઈ કરવાની હોય તૈયાર મારે. તમને બોલવામાં બહુ હેલું લાગે કે કામ નથી કરતી. એકવાર તમે ઘરમાં રહીને કામ કરો તો તમને ખબર પડે કેટલું કામ અઘરું છે. આ હું તમને ફરિયાદ નથી કરતી, આ હું તમને બતાવું છું. તમે કહો છો ને કે આખો દી તું શું કરશો એટલે હું તમને કહું છું. અને હું તમારી પત્ની છું ને, તો મારે આખા ઘરનું કામ કરવું જોવે અને કરવું પડે. મારી ફરજ નિભાવું છું. સાંભળો, તમને એક વાત કહો, તમે 12 કલાક કામ કરો છો, ત્યાં તમારા વખાણ ન થાય, બીજાના વખાણ થતા હોય તો તમને કેવું લાગે? એમ મને એવું જ લાગે કે ઘરમાં હું આખો દી કામ કરું, તમે મને આવું બોલો તો મને એટલું ખરાબ જ લાગે. મને માફ કરી દે તું. મને મારી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે તું આટલું બધું ઘરમાં કામ કરતી હોય. મેં તારી આવું ખોટું વર્તન કર્યું ને, એ મારી ભૂલ હતી. અને હું ભૂલ કોઈ જ નહીં કરું. હવે પછી છે ને હું તને નાના કામમાં બધી મદદ કરી. હવે મને માફ કરી દે. ના ના, તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી. તમને મારી વાત સમજાઈ ગઈ ને, એની બહુ મહત્વ છે મારે. તમે સાવ હાથ પગ મોઢું ધોઈ આવો અને હું તમારું રસોઈ કરીને આવું છું.